નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. કાપોદ્રાના સેન્ટ્રલ વેરહાઉસના મેનેજરે કરી મહિલા ક્લાર્કની છેડતી. આરોપીના ખોળે બેસી ગયેલી કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધાવવાની ના પાડતા મહિલા પોલીસ કમિશનર કચેરી પહોંચી. બટારમાં આટોપનગર સોસાયટીના પૂર્વ પ્રમુખ સહિત 4 ઠગ વિરુદ્ધ થઈ છેતરપિંડીની ફરિયાદ. વિદ્યાભારતી સ્કૂલ નજીકની જમીન કોર્ડન કરી લગાવી દીધો તો સોસાયટીનો બોર્ડ. સુપ્રીમના ચુકાદાથી સાવજ પ્રેમીઓ થયા નારાજ. શહેરીજનોનો છે એક જ સૂર, ગીરના સિંહ ગુજરાતમાં જ રહેવા જોઈએ. જો હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. દેવીપૂજક ગેંગનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ લાલો આખરે ડીસીબી પોલીસના હાથે ઝડપાયો. 20 વર્ષથી નાસ્તા ફરતા લાલાને ઝડપી પાડતી પોલીસે 12 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા. અને શહેરમાં ઠેર ઠેર થઈ રામનવમીની ઉજવણી. વેંડળોએ વિશાળ શોભાયાત્રા કાઢી કરી પૂજા. કાપોદ્રા વિસ્તારમાં મેનેજર દ્વારા ક્લાર્ક મહિલા કર્મચારીની છેડતી કરાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. હદ તો ત્યારે થઈ કે જ્યારે છેડતીનો ભોગ બનનાર મહિલા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી. આરોપીના ખોળે બેસી ગયેલી કાપોદ્રા પોલીસે મહિલાને ધુતકારી કાઢી હતી, પરંતુ હાર માન્યા વગર આખરે ભોગ બનનાર મહિલા પોલીસ કમિશનર કચેરી ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચી ગઈ હતી, જેથી આખરે ના છૂટકે કાપોદ્રા પોલીસે મેનેજર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો વારો આવ્યો હતો. શહેરમાં અવારનવાર મહિલા છેડતી થવાના બનાવો બની રહ્યા છે. આવી ગંભીર ઘટનાઓને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના દ્વારા પણ ખાસ તકેદારીના પગલાં લેવાય છે. પરંતુ પોતાના ચોપડે ફરિયાદ ન નોંધાય તે માટે શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં રાજકીય વગ વાપરી ફરિયાદને રફેદફે કરવાના અનેક દાખલા જોવા મળે છે. અને જે તે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પણ આવી ગંભીર ફરિયાદને દબાવે છે. તે એક શર્મનાક બાબત છે. આવો જ એક કિસ્સો આજે બહાર આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. આરોપીના ખોળે બેસી ગયેલી કાપોદ્રા પોલીસે છેડતી અને જાતીય હુમલાનો ભોગ બનેલી એક ફરિયાદી મહિલાને ધુતકારી પોલીસ સ્ટેશનમાંથી હાંકી કાઢી હતી. પોલીસ સ્ટેશનમાં તેની સાથે થયેલા અન્યાયની ફરિયાદ કરવા આખરે મહિલા પોલીસ કમિશનર કચેરી હતી, જેના કારણે જોઈન્ટ સીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ કાપોદ્રા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને કાપોદ્રા પોલીસે અંતે મહિલાની ફરિયાદ દાખલ કરી આરોપી મેનેજર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી મનકમને કરવી પડી હતી. કાપોદ્રા પોલીસ મથકની પાસે સેન્ટ્રલ વેરહાઉસ આવેલું છે. આ સેન્ટ્રલ વેરહાઉસમાં BR અમૃતિયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. વેરહાઉસમાં 45 વર્ષીય શોભનાબેન છેલ્લા 15 વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. મેનેજર અમૃતિયા છેલ્લા 3 વર્ષથી શોભનાબેનને પોતાની કેબિનમાં બોલાવી હાથ પકડી છેડતી કરતો હતો. પહેલા માત્ર સપ્તાહ કે 15 દિવસમાં એકાદ વાર આવું વર્તન કરતો હતો. શોભનાબેને બદનામીના ડરથી તેણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે બાદમાં અમૃતિયાની હિંમત વધતી ગઈ હતી, જેથી તે ઘણીવાર શોભનાબેનને કેબિનમાં બોલાવી હાથ પકડી છેડતી કરતો હતો, જેથી આખરે શોભનાબેને સ્ટાફમાં પણ સહકર્મચારી મહિલાઓને પોતાની આપવીતી જણાવી હતી, જેથી સહકર્મચારી મહિલાઓએ પોલીસ ફરિયાદ કરવા હિંમત આપી હતી. પરંતુ શોભનાબેને બદનામીના ડરથી પોલીસ ફરિયાદ નહોતી કરવી. 2 દિવસ અગાઉ મેનેજર BR અમૃતિયાએ શોભનાબેનને કેબિનમાં બોલાવી તેના પર જાતીય હુમલો કર્યો હતો, જેથી શોભનાબેને ત્યાંથી નીકળી ઘરે આવી ગયા હતા. બાદમાં ગત રોજ શોભનાબેન કાપોદ્રા પોલીસ મથકમાં મેનેજર અમૃતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા. વેરહાઉસ મેનેજરે મને છેડતી કરી અને ઓફિસમાં મને એકલા બોલાવ્યા અને મારી પાસે કોઈનું કંઈ મંગાવ્યું અને તે બાને મને એની ઓફિસમાં બોલાવીને મને પકડીને ખેંચીને હાથ પકડીને એવું બધું કરે. કેટલા સમયથી એ 3 વર્ષથી એવું કરતો હતો, પણ મેં કોઈને કીધું જ નહીં હતું. મારા સ્ટાફમાં કીધું, પછી મેં મારા મેડમને કીધું, ત્યાર પછી અમે અહીંયા ફરિયાદ કરવા માટે આવ્યા. શું નામ છે મેનેજર? BR અમૃતિયા. વેરહાઉસ કઈ જગ્યાએ આવે? વેરહાઉસ કઈ જગ્યાએ આવે? સેન્ટ્રલ વેરહાઉસ કાપોદ્રા પાવર હાઉસ. તમે શેની નોકરી કરતા હતા? હું ક્લાર્કમાં છું. હા. એટલે અગાઉ કોઈ તમે ફરિયાદ કરવાની ઈચ્છા કે કોઈ બતાવેલી? અગાઉ મેં ફરિયાદ કરવાની હતી, પણ એ ક્યાં સુધી આવું કરે એમ કરીને મેં કોઈને કીધું જ નહીં. મારા સ્ટાફમાં હું વાત કરતી હતી કે મેનેજર મને આવી રીતે બોલે ને આવી રીતે બધું કરે, ટ્રાન્સફરની ધમકી આપે, એવું બધું મને બોલતા હતા, પણ મેં કંઈ કીધું નહીં. પછી છેડખાની કરવા લાગ્યા મને, એટલે પછી મેં ફરિયાદ આપી.
જો કે આ વાતની જાણ અમૃત્યાને થતા તેણે રાજકીય મોટા માથાઓને પોલીસ મથકે બોલાવ્યા હતા અને પોલીસ મથકમાં પોલીસ સાથે બેઠક કરાવી હતી. આ બેઠક બાદ પોલીસ રાજકીય માણસોના ખોળે બેસી ગઈ હતી અને શોભનાબેનને ફરિયાદ નોંધાવવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. પોલીસના આવા તોછડાઈ ભર્યા વર્તનથી શોભનાબેન ચોંકી ગયા હતા. જોકે કાપોદ્રા પોલીસ અને મેનેજરને સબક શીખવાડવા શોભનાબેન આજે સવારે પોલીસ કમિશનર કચેરી રેન્જ 1 ના અધિકારી BS જેબલિયા પાસે પહોંચી ગયા હતા. જોઈન્ટ સીપી જેબલિયાએ શોભનાબેનની ફરિયાદ સાંભળી હતી. બાદમાં રેન્જ 1 ના અધિકારી BS જેબલિયા તથા DSP KN ડામોર, ACP NR ચૌહાણ સહિતના પોલીસ કાફલો સવારે કાપોદ્રા પોલીસ મથકે પહોંચી ગયો હતો. અચાનક જ ઉચ્ચ અધિકારીઓને કાપોદ્રા પોલીસ મથકે આવેલા જોઈ કાપોદ્રા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ મથકમાં રીતસરની દોડાદોડી મચી જવા પામી હતી. શોભનાબેનની ફરિયાદના નોંધાતા કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટરનો જેબલિયા સાહેબે ઉધડો લીધો હતો. પોલીસની વર્દીને દાગ લગાવે તેવા આ એક શર્મનાક કિસ્સામાં આખરે ન છૂટકે કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી. શારદાબેન નામના એક બેન છે કે જેઓ છે એ સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન 2 માં ફરજ બજાવે છે. તેઓએ તેમના મેનેજર BR અમૃતિયા તેઓની છે એ એમના કામકાજના સમય દરમિયાન છે એ એને શારીરિક રીતે છે છેડછાડ કરતા હોવાની ફરિયાદ આપતા એ ફરિયાદ છે એ આજે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવી છે BR અમૃતિયા વિરુદ્ધ. અને છે એ નવા કાયદા મુજબ 376(1) જે સુધારેલો કાયદો છે એ 354 અને આ બેન છે શારદાબેન તે અનુસૂચિત જનજાતિના સભ્યો હોવાથી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની પણ જરૂરી જોગવાઈઓ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ હજુ છે તપાસ છે અને તપાસના અંતે છે એ DYSP SC/ST છે આ તપાસ કરશે. કારણ કે એટ્રોસિટી એક્ટની કલમો છે એટલે PIને આ ગુનાની તપાસ કરવાની સત્તા નથી. એટલે DYSP SC/ST તપાસ કરશે અને તેઓ આગળ કાર્યવાહી કરશે. કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચેલી શાદનાબેનને પોલીસે ધૂતકારી હાંકી કાઢી હતી. જોકે બાદમાં મહિલા રેન્જ 1 ના અધિકારી પોલીસ પાસે પહોંચી જતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો કાપોદ્રા પોલીસ મથકે આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ કાપોદ્રા PI કિકાણીનો ઉઘડો લેતા આખરે ન છૂટકે પોલીસે શોભનાબેનની ફરિયાદ નોંધવી પડી હતી. પોલીસે મેનેજર BR અમૃત્યા વિરુદ્ધ 376(1) જાતીય હુમલો, છેડતી તથા 354 એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે ગૌતમ ધાંધલિયા, IN TV ન્યૂઝ, સુરત. સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલી યાટોપનગર સોસાયટીના પૂર્વ પ્રમુખ સહિત 4 ઠગો વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ ભટારમાં વિદ્યાભારતી સ્કૂલ પાસે આવેલી સ્વતંત્ર સેનાનીની જમીન સોસાયટીના નામે હડપ કરવા કાવતરું ઘડનાર 4 ઠગ પૈકીના પૂર્વ પ્રમુખ સહિત 2 ઠગોની ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 ઠગોની શોધખોળ પોલીસે કરી રહી છે. ખટોદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભટાર 4 રસ્તા રામચોક રોડ પર આવેલા મૈત્રી બંગલામાં રહેતા અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય કરતા એવા સ્વતંત્ર સેનાની ગુણવંતરાય ઈશ્વરલાલ દેસાઈ અને તેમના મોટાભાઈ નટવરલાલ દેસાઈએ તેમના પિતાના મિત્ર બિપિનચંદ્ર ધીરજલાલ દેસાઈ સાથે વર્ષો પહેલા ભાગીદારીમાં ભટાર મજૂરાના TP સ્કીમ નંબર 27ના પ્લોટ 74 EB અને ફાઇલ પ્લોટ નંબર 124 વાળી જમીન ખરીદી હતી. આ જમીન તેમણે 24 જુલાઈના રોજ વિદ્યાભારતી સ્કૂલનું બાંધકામ ચાલુ હતું તે દરમિયાન વિદ્યાર્થીઓ વાહન પાર્ક કરી શકે તે માટે વિદ્યાભારતી સ્કૂલના ટ્રસ્ટીઓને વાપરવા આપી હતી. ત્યારબાદ 24 જુલાઈ 2012ના રોજ એટલે કે લગભગ 10 વર્ષ બાદ જીવન ભારતી સ્કૂલના સંચાલકોએ દેસાઈ બંધુ સહિતના 3 માલિકને તેમની જમીન પાછી આપી દીધી હતી. જુલાઈ 2012 પછી એ જમીન ખુલ્લી પડી હતી, જેના પર એટોપ નગરના તે વખતના પ્રમુખ હેમંત ઉર્ફે રાજુભાઈ જયંતિલાલ તમાકુવાલા, કલ્લુ બુદ્ધુલાલ શાહ અને જનક પ્રવીણચંદ્ર પટેલ અને ગિરીશ રસિકલાલ દાણેચાએ નજર બગાડી હતી અને પતરાના રોડ બનાવી જમીન કોડન કર્યા બાદ એટોપ નગર સોસાયટીના નામનું બોર્ડ લગાવી જાહેર ચેતવણી પણ મૂકી દીધી હતી. એ બાબતે ગુણવંતરાય દેસાઈની 2 પુત્રીઓએ ઠગ હેમંત તમાકુવાલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે એટોપનગર સોસાયટી પાસે હાલ આ જમીનના કોઈ પુરાવા નથી, પણ તેની શોધખોળ ચાલી રહી છે. જો પુરાવા નહીં મળે તો જેની જમીન હશે તેમને આપી દેવાશે.
ત્યારબાદ જમીન પચાવી પાડવાના હેતુથી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી ઠગાઈ કરી હતી. એટોપનગર સોસાયટીના નામે જમીન પચાવી પાડનાર વિરુદ્ધ ગુનો દાખલ થતા ખટોદરા પોલીસે સોસાયટીના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ ઉર્ફે રાજુભાઈ તમાકુવાલા અને ગિરીશભાઈ રસિકલાલ દાણેચાની ગુરુવારે રાત્રે ધરપકડ કરી હતી. જ્યારે કાલુ શાહુ અને જનક પટેલને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતના ગૌરવ સમાન ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પર્યાવરણની બેન્ચે ગીરના સિંહોનો મધ્યપ્રદેશ સ્થળાંતરને મંજૂરી આપી દીધી છે. ત્યારે આ મામલે લોકોમાં ભારે કચવાટ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આ મામલે શહેરીજનો શું કહે છે તે જોઈએ અને તે જાણવાનો પ્રયાસ હિન્દ ટીવી ન્યૂઝે કર્યો છે. જો હિન્દ ટીવી ન્યૂઝનો આ એક વિશેષ અહેવાલ. ગુજરાતના વિશ્વવિખ્યાત જંગલ ગીરનું નામ સાંભળતા જ સિંહોના ટોળા નજર સામે આવી જાય છે. એશિયાટિક લાયન્સના આ રહેઠાણમાં હાલમાં 411 સિંહો શાંતિથી હરીફરી રહ્યા છે. એશિયામાં એકમાત્ર ગુજરાતની શાન આ સિંહોના દર્શન માટે દેશ વિદેશના સહેલાણીઓ ગીરમાં ઉમટી પડે છે. પરંતુ તાજેતરમાં ગીરના સાવજોને મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા સુરત સહિત સૌરાષ્ટ્રના લોકો હચમચી ગયા છે. જેને પગલે સુરત સહિત રાજ્યના વનજીવન પ્રેમી લોકોને આઘાત લાગ્યો છે. આ અંગે સુરત નેચર ક્લબના મુકેશભાઈ શું કહ્યું તે સાંભળો. ના, એ બિલકુલ યોગ્ય એટલે નથી કે અગાઉ બી 2004માં પણ એ આપણે પ્રયાસ કરી જોયો હતો. સરકારે પણ એ નિષ્ફળ રહ્યો છે પાલન કપૂનોમાં. પણ આપણે તે ગુજરાતમાં હેબિટેટ એટલું સારું છે. દાખલા બરડા, પોરબંદર બરડા અભયારણ્ય છે, તો ત્યાં બરડા અભયારણ્યમાં સિંહને સ્વીકારીને સુરક્ષિત રાખી શકાય. એ સિવાય વાંકાનેર, રાજકોટ વચ્ચે એક રામપરા બીજી છે, એ પણ સિંહ માટે બહુ અનુકૂળ છે. અને જો ગુજરાતમાંથી સિંહ જશે તો ગુજરાતમાં આપણું ટુરિઝમ તો બહુ ડાઉન થઈ જશે. કારણ કે જે જતા હોય તો એમ કે ચાલો ટાઈગર બી જોઈ આવીએ ને લાયન બી જોઈ આવીએ. એટલે ગુજરાતમાં આટલી સગવડતા સારી છે તો લાયનને એમપી ક્યારેય નહીં મોકલવા જોઈએ. આ ચુકાદા પાછળનું શું કારણ છે? થોડું એવું વિચારીએ તો પોલિટિક્સથી ચાલતું હોય એ વધારે થોડું લાગે છે. બાકી ગુજરાતના સિંહ ગુજરાતમાં જ રહેવા છે. ગીરના સાવજો એ સૌરાષ્ટ્રનું ઘરેણું છે, જેથી આ સાવજો ગુજરાતમાં જ રહેવા જોઈએ તેવું શહેરની જનતા જણાવી રહી છે. એવા એશિયાટિક લાયન ગીરમાંથી મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્કમાં ખસેડવાનો નામદાર કોર્ટે જે આદેશ આપ્યો છે એ અનેક કારણોને હિસાબે એમણે આપ્યો હશે, પણ ગુજરાતની જનતા માટે અને ખાસ કરીને ગીર પંથકના પ્રજાજનો માટે આ આદેશ આઘાતજનક છે. ગીર એ સિંહો માટેનું પ્રાકૃતિક આશ્રય સ્થાન રહ્યું છે અને કેટલા બધા સમયથી સિંહો ત્યાં વિહરતા અને વિસ્તરતા રહ્યા છે. ગીરના સિંહો એ જ્યારે ખૂબ ઓછી સંખ્યા થઈ ગઈ હતી, એક આંકડામાં એની સંખ્યા થઈ ગઈ હતી, ત્યારથી આ છેલ્લા થોડા દાયકાઓમાં એનું સંવર્ધન થવાના કારણે એની સંખ્યા આટલી વધી છે. અને હવે જ્યારે પ્રાકૃતિક રીતે સિંહના સંખ્યાથી માંડીને બધી રીતે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે કોર્ટનો જે આ નિર્ણય આવ્યો છે એ કોર્ટે જે કારણોસર લીધો હશે એના ઉપર આપણે કોઈ ટીકા ટિપ્પણ ભલે ન કરીએ, પણ ગીરના સ્થાનિક લોકો માટે એની જીવનશૈલીમાંથી એક ભાગ જાણે કાઢી લેતા હોય એ પ્રકારની લાગણી ત્યાં અનુભવાઈ રહી છે. સાસણગીરના લોકોએ જે રીતે જડબે સલાક બંધ પાડ્યો એ એની લાગણીનો પડઘો પાડે છે. હવે આ જે વાત સાંભળી છે કે જેની અંદર આપણા ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં મોકલવાની વાત છે, તો મારો પહેલો પ્રશ્ન એ છે કે આગળ જે સિંહોને ત્યાં મોકલ્યા એની શું પરિસ્થિતિ તે જાણવું જોઈએ. અને જે પણ કારણોસર આગળ સિંહની સંખ્યા ઘટી છે એના પર અવલોકન થવું જોઈએ અને હવે એના રસ્તા ઉકેલ માટેનો વિચારવું જોઈએ અને ઉકેલ માટેનો સમય આપવો જોઈએ. અને ઉકેલ થાય તો આ પ્રશ્નો છે જે સિંહો ઘટ્યા છે એ કારણો સુધી જવું જોઈએ અને એના પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે ગીરના સિંહો એ સૌરાષ્ટ્રની ઓળખ છે અને આજે ગુજરાત ટુરિઝમમાં આ વર્ષે ખૂબ જ મોટા પાયે આ અભયારણ્યનું ડેવલપમેન્ટ કર્યા પછી લોકો મોટી સંખ્યામાં પ્રવાસ માટે આવે છે. એની ઓળખને આપણે છીનવવી ન જોઈએ અને દરેક માણસે આનો પ્રયાસ કરવો જોઈએ જેનાથી આ જે સિંહોનું ટ્રાન્સફર થઈ રહ્યું છે મધ્યપ્રદેશ ખાતે તે અટકાવી શકાય. આવો અમારો લાગણી છે, લોકોની લાગણી છે, એને માન આપવું જોઈએ
કોર્ટનો જે પણ ચુકાદો હોય એ અમે ચડાવીએ છીએ, પણ એની પાછળ હજી પણ જે પણ કારણો હોય અને ભવિષ્યમાં ધ્યાનને રાખીને અને લોકોની લાગણીને માન આપીને નિર્ણયમાં કંઈ ફેરફાર થતો હોય તો અથાયોગ્ય છે. સાવજો સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ છે અને એ ગૌરવ કોઈ પણ સંજોગોમાં ચીનવાવું ન જોઈએ તેવું શહેરના સૌરાષ્ટ્રવાસીઓ જણાવી રહ્યા છે. આજે સાસણ ગીરમાંથી સિંહો ફેરવવાની વાત જે મધ્યપ્રદેશમાં ટ્રાન્સફર કરવાની જે વાત છે એ બિલકુલ અયોગ્ય છે, કારણ કે સિંહો ફેરવવાનો કોઈ અર્થ જ નથી અને સૌરાષ્ટ્રની અંદર એ બહુ સુરક્ષિત, બહુ સલામત છે અને પ્રજાએ પણ એવું ઈચ્છે છે કે આ વાતને બિલકુલ સમર્થન મળવું જોઈએ નહીં, એવી મારી લાગણી છે. ગીરના સાવજોને મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત કરવાના સુપ્રીમના ચુકાદા બાદ સૌરાષ્ટ્રમાં એક પ્રચંડ જન આંદોલન આકાર લઈ રહ્યું છે. શાસને પણ સજ્જડ બંધ પાડી આ ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો છે, ત્યારે આ અંગે ફરી સુપ્રીમ કોર્ટ ફેર વિચારણા કરે તે જરૂરી છે, કારણ કે ગુજરાતનું ગૌરવ ગુજરાતમાં જ રહેવું જોઈએ. હવે પ્રશ્ન એ છે કે આજે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે સૌરાષ્ટ્રના સિંહોને ટ્રાન્સફર કરી મધ્યપ્રદેશમાં ફેરવવા, તો એ કેટલા યોગ્ય છે એ જે તે કોર્ટે જે આદેશ કર્યો છે એનું આપણે સૌ પાલન કરીએ છીએ. પરંતુ મારું કહેવાનું એટલું છે કે આ સૌરાષ્ટ્રના સિંહો એ જે કહેવાય છે કે લોકો સાવજના મિજાજ અને રિવાજને સૌરાષ્ટ્રના લોકો જ જાણે છે. સૌરાષ્ટ્રના સિંહ નામની એની પ્રતિમાના રૂપે એનું અનાવરણ થાય છે. ઘણી જગ્યાએ સિંહોને મધ્યપ્રદેશમાં જેટલા ટ્રાન્સફર આપ્યા છે એમાંથી કેટલા અત્યારે જીવિત છે એનો પણ આંકડો નથી. તો એ સત્તાવાર રીતે આ યોગ્ય નથી. જે કંઈ આ આદેશ આપ્યો છે કોર્ટે એને માન્ય રાખવો જરૂરી છે, પણ સૌરાષ્ટ્રની એક ઓળખ મધ્યપ્રદેશમાં જાય એ યોગ્ય નથી એવું મારું એક અંગત મંતવ્ય છે. ગીરના સિંહો એ વર્ષોથી અહીં વસતા આવ્યા છે અને આ સિંહોએ દેશ દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચને પણ એકવાર કહ્યું હતું કે ગીર નહીં દેખા તો કુછ નહીં દેખા. માટે ગુજરાતનું ગૌરવ ગણાતા આ એશિયાટિક સિંહો ગીરમાં જ રહે તેવી સર્વસામાન્ય લાગણી સુરતની જનતા સહિત રાજ્યના વન જીવન પ્રેમી લોકોમાં વ્યાપી રહી છે. ત્યારે વડાપ્રધાનના સપના જોતી મોદી સરકાર આ મુદ્દે જાગે તે હાલના સમયમાં જરૂરી બની ગયું છે. હિટ ટીવી ન્યૂઝ માટે નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિરનો રિપોર્ટ. પોલીસ પર હુમલો કરનાર દેવી પૂજક ગેંગના માસ્ટર માઇન્ડને ક્રાઇમ બ્રાન્ચે અમરોલી 4 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેમજ પકડાયેલો ગુનેગાર 12 જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતો. તેની પાસેથી પોલીસે 8000નું ટીવી પણ જપ્ત કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે પોલીસ પર હુમલો કરનાર અને વોન્ટેડ આરોપી લાલો ઉર્ફે લાલુ ગણેશ કાવેઠિયા અમરોલી 4 રસ્તા પાસે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારીને આ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા રીઢા ચોરે અગાઉ 3 વર્ષ પહેલા તેના સાગરીતો સાથે કામરેજ મેઇન રોડ પર એક દુકાનના તાળા તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત બરવાડા પોલીસની હદમાં ઘરફોડ ચોરી અને મારામારીમાં તેમજ બાટોદ પોલીસ સ્ટેશનની હદમાંથી એક વાહન ચોરીને 3 વ્હીલર ટેમ્પો ચોરીની કબૂલાત કરી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન તેણે રૂરલ પોલીસની હદમાંથી એક વાસણની દુકાનમાંથી ચોરી કરી હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. અગાઉ 3 વર્ષ પહેલા આઈસર ટેમ્પોમાં તેના સાગરીતો સાથે કિમ દરગામ પાસે મોબાઈલની દુકાનમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરતા એલસીબીએ પકડી પાડી તપાસ માટે કતરગામ જનતાનગરમાં લઈ જતા ત્યારે પોલીસ પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો, જે ગુનામાં વોન્ટેડ છે. આ ઉપરાંત કતરગામ પોલીસ મથકના ચોપડે 2 ઘરફોડ ચોરી, વાહન ચોરીનો 1 તથા મારામારીના એમ 4 ગુનામાં વોન્ટેડ છે. વર્ષ 1992માં ડીસીબીએ દેવી પૂજક ગેંગના કેટલાક શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડ લાલો ઉર્ફે લાલુ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે 12 જેટલા ગુનાઓને ઉકેલી કાઢી લાલાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. લાલ્યો ગણેશ કાવીઠિયા નામના એક ઈસમને પકડેલ છે. આ ઈસમ હાલ કોસાડ આવાસ અમરોલીમાં રહે છે, પણ મૂળ એ આ જિલ્લાનો નથી. એને ઇન્ટરવ્યુમાં એની પાસેથી ઘણા બધા ગુનાઓ ડિટેક્ટ થાય છે. એમાં ખાસ કરીને કતારગામમાં 2 ઘરફોડ છે, એક વાહન ચોરી પણ છે અને એક મારામારીનો ગુનો પણ એને રજીસ્ટર થયેલો છે. એમાં પણ એને પકડવાનો બાકી છે. ઉપરાંત કામરેજ અને બરવાળાના પણ ઘરફોડ અને બીજા ગુનામાં ડિટેક્ટ થાય છે.
એ રીતે 7 થી 8 ગુનાઓ એની પાસે એને પકડવાનો છે. ગઈકાલે જે પકડ્યો ત્યારે એની પાસે એક ટીવી પણ અમે કબજે કરેલું છે. એ અંગે પણ કતારગામમાં ગુનો રજીસ્ટર થયેલો છે. પોલીસ જપ્તમાંથી ભાગેલો નથી, પણ એ પોલીસ સાથે એને માથાકૂટ કરેલી છે. એમાં 186 332 એટલે પોલીસ પર એસોલ્ટ પણ કરેલો છે. એ પ્રમાણે ગુનો પણ રજીસ્ટર થયેલો છે. રામનવમી નિમિત્તે શહેરભરમાં ઠેર ઠેર રામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રામ ભક્તોએ ભક્તિના રંગમાં રંગાઈ હર્ષ ઉલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરી હતી. હિન્દુ ધર્મ ગ્રંથોમાં દરેક યુગમાં દેવભક્તિ તથા ઉપાસનાના વિશેષ પ્રકારોથી ભગવાનને મેળવવા ઉપાયો થતા આવ્યા છે. કળયુગમાં તો કેવળ મનુષ્ય ભગવાનનું નામ સ્મરણ કરે તો પણ સંસાર સાગર તરી શકે છે. આવું એક દેવ સ્મરણ નામ એટલે ભગવાન શ્રી રામ. આજે રામનવમી હોય શહેરમાં ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ભગવાન રામલલ્લાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેર વરાછા વિસ્તારમાં આવેલ ભોળાનગર સોસાયટી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામલલ્લાની જન્મજયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. રામલલ્લાને પારણે ઝુલાવી બજરંગ દળના કાર્યકરોએ રામધૂન બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ રામલલ્લાની જન્મજયંતિનો લાહવો લઈ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો और विश्व का कल्याण होनी भावना સાથે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિશાળ રેલી પણ નીકળી હતી. આ રેલી રેલવે સ્ટેશનથી દિલ્હી ગેટ થઈને નાનપુરા નાવડી ઓવારા ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાઈ રામ ઉત્સવની ઉજવણી કરી હતી. सूरत महानगर के द्वारा आज रामनवमी के पावन अवसर के ऊपर आज महारैली का आयोजन किया हुआ है और जितने भी हम राम भक्त हैं, जितने भी विश्व हिंदू परिषद बजरंग दल के कार्यकर हैं, वो सभी इस रैली में जुड़ेंगे और राम जी का भव्य से भव्य शोभा यात्रा सूरत महानगर के अंदर निकालेंगे और सभी राम भक्तों को आह्वान करते हैं आप भी ये रैली के अंदर, ये शोभा यात्रा के अंदर सब भाग लें और अपनी राम भक्ति का दर्शन करवाएं. ये शोभा यात्रा आज वैसे तो ऊनापानी रोड, हर साल ऊनापानी रोड भातीजी मंदिर के पास से निकलती है, लेकिन कुछ पुल ओवरब्रिज के काम के अनुसार आज इस साल सूरत रेलवे स्टेशन से निकलेगी और पूरे राजमार्ग से होकर नावड़ी ओवारा पे ये शोभा यात्रा विसर्जन होगी. આ ઉપરાંત રામનવમી નિમિત્તે સવારથી જ રામ મંદિરોમાં ભગવાન રામની એક ઝલક જોવા માટે રામ ભક્તોની ભીડ જામી હતી. કતારગામ રામ મંદિર ખાતે સવારથી જ ભાવિક ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન માટે પરિસરમાં ભીડ લગાવી દીધી હતી. શહેરના ભટાર ખાતે શ્રી રામ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામ નવમી મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મંદિરમાં ચૈત્ર સુદ એકમથી લઈને ચૈત્ર સુદ નોમ સુધી રામાયણ પાઠ કરવામાં આવ્યો હતો. રામનવમી નિમિત્તે સવારથી જ આ મંદિરમાં રામ ભક્તોએ ભીડ લગાવી હતી અને ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. और रामनवमी का त्यौहार आज 9 दिन से हमारे राम मंदिर में चल रहा है और आज उसका समापन है. और रामनवमी के त्यौहार में हमारे यहाँ कम से कम 8 से 10,000 भक्तजन आते हैं जो मंदिर का दर्शन करते हैं और राम भगवान की भक्ति करते हैं. उसके पश्चात राम मंदिर में हमारे लंगर और प्रसाद होता है और भी बहुत हमारी जो राम मंदिर की ओर से सेवाएँ चलती हैं. एक डायलिसिस सेंटर हमारा है, वहाँ पे गरीबों के लिए हम डायलिसिस सेंटर चलाते हैं और नो प्रॉफिट नो लॉस पे उसका चलता है. आज का अच्छा अभी जो है हमारा ये 12:40 पर भगवान राम का अवतरण होगा. उसके पश्चात लंगर और प्रसाद होगा. રામનવમીના દિવસે ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી જીવનની ધન્યતા અનુભવી હતી. સવારથી જ શહેરના દરેક રામ મંદિરો ભગવાન શ્રી રામ નામથી ગુંજી ઉઠ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત સહિત સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રીની ભારે ધામધૂમપૂર્વક તથા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ ચૈત્રી નવરાત્રીને સૌથી વધારે મહત્વ વેંઢળ સમાજ આપે છે. હજારો વર્ષોથી વેંઢળો માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા આરાધના કરતા આવ્યા છે અને હાલમાં પણ દેશભરમાંથી 5,000થી વધુ વેંઢળોએ સુરતમાં આવી ભવ્ય શોભાયાત્રા કાઢી માતાજીની ઉપાસના કરી હતી. શહેરના નાનપુરા હિજડાવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વેંઢળો ચૈત્ર નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના કરી 9 દિવસ માતાજીનો યજ્ઞ, હવન અને ભજનના કાર્યક્રમ રાખે છે.
વેંડર સમાજમાં માતાજીનું વિશેષ મહત્વ હોવાથી આ વર્ષે પણ હિજડાવાડમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે રામનવમીના દિવસે સૌ વંઢળોએ હિજડાવાડથી શોભાયાત્રા કાઢી હતી, જે શહેરભરમાં ફરીને તાપી કિનારા પૂર્ણ થઈ હતી. આ અમારા માસરો નાનપણમાં દર વર્ષે ચૈતર મહિનામાં હવન થાય છે. એના બધા સુરતવાળા જે અમારે જજમાન છે અમને આલે છે બધાઈ એમને સુખી રાખે એમના માટે અમે આ બધું કરીએ છીએ. સુરતમાં સુખ રહે, શાંતિ રહે. આ વર્ષે તો અમારે જે બુઝુર્ગ અમારા હતા પહેલા ત્યારથી આ ચાલે છે. સુરતના તો બધા જ છે અહીંયા, પર ઓલ ઇન્ડિયા પણ આવેલું છે અહીંયા. બધા પૂરું ગુજરાત છે, ઓલ ઇન્ડિયા બધું, દિલ્હી, પંજાબ, કલકત્તા, ઓલ ઇન્ડિયા કઈથી પણ 5000 માણસો અહીંયા બધા જમા થયેલા છે અમારા. ચૈત્ર નવરાત્રીને ધ્યાનમાં રાખી વેંઢર સમાજ છેલ્લા હજારો વર્ષથી નવચંડી યજ્ઞ કરે છે. આ યજ્ઞના દેશભરના 5000 જેટલા વેંઢળો ઉપસ્થિત રહ્યા હતા. વેંઢળોનું માનવું છે કે માતાજીના આશીર્વાદથી જ લોકો તેમને રૂપિયા આપે છે, જેથી તેઓ ગુજરાન ચલાવે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત. અંકલેશ્વરના ગણગોર પાટિયા પાસે રહેતો માત્ર 3 વર્ષનો માસૂમ બાળક સવારે રમતા રમતા ઘરમાં 5નો સિક્કો ગળી જતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા. માસૂમ બાળકના ગળામાં સિક્કો ફસાઈ જતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ગણગોર પાટિયા આનંદ વિહાર સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ પટવાનો 3 વર્ષીય પુત્ર પ્રવીણ કુમાર આજે સવારે ઘરમાં રમતો હતો. રમતા રમતા 3 વર્ષીય પ્રવીણ 5નો સિક્કો ગળી જતા સિક્કો ગળામાં ફસાઈ ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગળામાં સિક્કો ફસાયા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ ભારે મહેનત બાદ પ્રવીણના ગળામાંથી સિક્કો કાઢતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તાપીના ધામાગલા ગામ ખાતે રહેતા વૃદ્ધને દારૂ પીવાની કુટેવ હોય પરિવારજનોએ ઠપકો આપતા અગ્નિ સ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભાટેના ખાતે રહેતા આધેડે પણ દારૂ પીવાની કુટેવ હોય દારૂના નશામાં જ ફાંસો ખાઈ આપઘાતની કોશિશ કરતા તાત્કાલિક સારવારથી નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાપી વાલોડના ધામદલા ગામ ખાતે રહેતા અને ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા નવીન મંગાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 50 ને લાંબા સમયથી દારૂ પીવાની કુટેવ છે. આ દરમિયાન ગતરોજ દારૂ પી ઘરે આવતા પરિવારજનોએ તેમને ઠપકો આપ્યો હતો. આ દરમિયાન ઠપકાથી હતાશ થયેલા નવીનભાઈએ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરતા તેમને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આપઘાતના અન્ય એક બનાવમાં સુરત ભાટીના ઉમિયા માતાના મંદિર પાછળ પંચશીલ નગર ખાતે રહેતા અને મોચીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આનંદ રામચંદ્ર જસોવર ઉંમર વર્ષ 45 પર દારૂ પીવાની કુટેવ હોવાના કારણે તેઓ ગત રોજ દારૂના નશામાં ઘરે આવ્યા હતા. પરિવારજનોએ દારૂ પીવા બાબતે ઠપકો આપતા આનંદભાઈએ ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના 5 જેટલા ગામોમાં છેલ્લા 4 દિવસોથી ઘરોમાં ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસને પગલે ગ્રામજનો ભયના ઓછા હેઠળ જીવી રહ્યા છે. ચોરોને પકડવા માટે 5 જેટલા ગ્રામોના યુવાનો દ્વારા રાત્રિ દરમિયાન અલગ અલગ ટુકડીઓ બનાવી ગામમાં રાત્રિ ફેરી કરવામાં આવી રહી છે. આ છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના શાહપોર, નાનસાદ, દોડિયા ફાળિયા અને નવા ફળિયાના યુવાનો રાત્રિ દરમિયાન ગામની અંદર છેલ્લા 4 દિવસથી તસ્કરો દ્વારા ગામમાં ચોરી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તસ્કરો દ્વારા ચોરીના આ નિષ્ફળ પ્રયાસને પગલે ગ્રામજનોમાં ચિંતા ઉઠવા પામી છે કે ગામમાં ફરી ચોરો પોતાનો કસબ અજમાવવામાં સફળ ના થાય, જેને લઈ વાલોડ તાલુકાના 5 ગામના યુવાનો રાત્રિ દરમિયાન ચોરોને પકડવા માટે રાત્રિ ફેરી કરી ગામની સુરક્ષા કરી રહ્યા છે. હું સાપોર ગામનો રહેવાસી છું. મારું નામ વિજયકુમાર દયાભાઈ મોરી છે. સાપોર, નંસા, દોડિયા ફળિયા અને નવા ફળિયામાં 5 દિવસથી ચોરો આવે છે અને 2-3 ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે પણ નિષ્ફળ ગયા છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને અમે 40 થી 45ના ટોળામાં આખી રાત જાગતા રહીને વાલોડ તાલુકાના 5 ગામોમાં તસ્કરોની બૂમ પડતા ગ્રામજનોની ઊંઘ તો ઉડી ગઈ છે. સાથે સાથે કાયદો વ્યવસ્થા અને પ્રજાની રક્ષા કરતા પોલીસ વિભાગની પણ તસ્કરોએ છેલ્લા 4 દિવસથી ઊંઘ હરામ કરી નાખી છે, જેને લઈ પોલીસ પણ આ 5 જેટલા ગામોમાં રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ કરી રહી છે. હું સાપોર ગામનો રહેવાસી છું. તરફ જ્યારે દીપડાના ભયથી અમે ત્રાસી રહ્યા છે ત્યારે બીજી બાજુ
ચોરોની બૂમ, તસ્કરોની બૂમ પડવા લાગી છે. અને આજે 5 દિવસથી અમે ગામના ખૂબ છોકરાઓથી મહિલાઓ, વડીલો બધા જાગતા છે. આજે પોલીસ પણ આજે 5 દિવસથી સખત ચેકિંગ કરવા આવી રહી છે અને અમે આજે 5 દિવસથી જાગીને એ લોકોને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે સખત અમે દિવસના નોકરી કરીએ છીએ અને રાતના આવી રીતના જાગીને ગામને ફેરી. ગ્રામજનો તેમજ પોલીસના સઘન પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરો હાથતાળી આપી ભાગી છૂટવામાં સફળ થઈ રહ્યા છે. ત્યારે આ તસ્કરોને પકડવા માટે ગ્રામજનો મક્કમ ઈરાદાપૂર્વક ફેરી કરી રહ્યા છે અને પોલીસ પણ રાત્રિ પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનો અને પોલીસનો આ પ્રયાસ ચોરોને પકડવામાં કેટલો સફળ થશે. દીપડાના ભયથી થરથર ધ્રુજી રહ્યા છે તો બીજી તરફ વાલોડ તાલુકાના 5 જેટલા ગામોમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. છેલ્લા સતત 5 દિવસથી તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ તો કર્યો છે. ત્યારે વાલોડ તાલુકાના સાપોર, નંસાર, દોડિયાફળિયા, નવાફળિયા જેવા 5 જેટલા ગામોના યુવાનો રાત્રિ દરમિયાન 50થી વધુ લોકો ફેરી ફરી તેમના ગામની સુરક્ષા કરી રહ્યા છે. એક તરફ પોલીસ પણ સઘન પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે શું આ તસ્કર ટોળકીને પકડવા માટે ગ્રામજનો તેમજ પોલીસ સફળ થશે ખરી? એ તો હવે જોવાનું રહેશે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભાજપીકરણ સામે સુરત કોંગ્રેસ દ્વારા લોક જાગૃતિ અભિયાન હેઠળ પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજી હુરિયો બોલાવ્યો હતો, જેમાં કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ભાજપની રાજકીય દખલગીરીને કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો છે અને આ અંગે કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવી ચેમ્બર ઓફ કોમર્સની બિલ્ડિંગ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને છેલ્લા 1 અઠવાડિયાથી સભ્યોમાં ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. સાથોસાથ ભાજપ આ ચૂંટણીમાં રાજકીય દખલગીરી કરતા કોંગ્રેસે શુક્રવારે નાનપુરા ચેમ્બર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે લોક જાગૃતિ અભિયાન હેઠળ પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવ્યો હતો. સુરતના ઘણા મહાજનો પોતાની સેવા આપી ચૂક્યા છે અને સુરતની શાન વધારી છે. ત્યારે આવા પવિત્ર સંસ્થાને સેવાભાવી સંસ્થા, વાણિજ્ય સંસ્થા જે ઉદ્યોગોના વિકાસના માટે કામ કરતી હોય છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા અને તેમજ બીજી અર્ધ સરકારી સંસ્થાઓ અને કેટલાક ખાતાઓ સાથે સંબંધો રાખીને સુરત શહેરના વિકાસ અને શાંતિમાં પણ એમના ઘણા સારા કામો રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક બની બેઠેલા મહાજનો જે બિન વેપારી તત્વો આ સંસ્થાનો કબજો લઈને જે રીતે ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે, અમારે કયો વ્યક્તિ આ સંસ્થાનો હોદ્દેદાર બને એમાં કોંગ્રેસ પક્ષને કોઈ હિત છે નહીં, ઇન્ટરેસ્ટ નથી. ફક્ત ને ફક્ત કોંગ્રેસ પક્ષને આ સેવાભાવી સંસ્થા રાજકીય રંગથી દૂર રહે, પક્ષાપક્ષીથી દૂર રહે, નહીં કે કોઈ હોદ્દેદારોની નિમણૂક કોઈના કહેવાથી થાય. તંદુરસ્ત ચૂંટણી પ્રક્રિયા એ લોકશાહીનો નિયમ છે. પરંતુ આજે જે રીતે છેલ્લા ઘણા દિવસોથી જે આ ચેમ્બર ઓફ કોમર્સમાં જે ગતિવિધિઓ ચાલી રહી છે તેના માટે જે સુરતની પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષની ફરજ થઈ પડે છે કે એવી આ સેવાભાવી સંસ્થામાં લોકશાહીને જોખમમાં ના મુકાય અને ન્યાયની પ્રક્રિયામાં આ ચૂંટણીઓ થવી જોઈએ, ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થવી જોઈએ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કારભારીઓએ વેપારી હિત નેવે મૂકી ભાજપીકરણ કરી પોતાના અંગત રાજકીય હિતો માટે આવી પ્રતિષ્ઠિત સંસ્થાને ઝાંખા પર લગાડવાના પ્રયાસને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો ભાજપના ખોળામાં જઈને રમવા મળ્યા છે. આ વસ્તુ વ્યાજબી નથી. અમે અમારો વિરોધ એટલા માટે કે ન્યાયિક નિષ્પક્ષ સંસ્થા છે જેનું આ વેપારીઓનું લીડિંગ કરતી હોય છે, એવી સંસ્થાએ કોઈના રાજકીય હાથો બનવું નહીં જોઈએ અને એને કોઈ પણ રાજકીય રંગ નહીં લગાડવો જોઈએ. આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની અંદર
તમામે તમામ સંસ્થાના હોદ્દેદારોને એક બાજુ મૂકીને જે એના બની બેઠેલા હોદ્દેદારો છે, પ્રમુખો છે, એ ભાજપની અંદર રાશાપાચારે છે, જેને ઉદ્યોગનું કામ કરવું જોઈએ, ઉદ્યોગના વિકાસ માટે વાત કરવી જોઈએ અને કઈ રીતે ઉદ્યોગને બચાવી શકાય. આજે ઘણા બધા ઉદ્યોગો છે એ મરવાના તળે બેઠા છે. આજે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, આજે ખરી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ડાયમંડ ઉદ્યોગને પણ તાતી જરૂર છે. આ ઉદ્યોગોની વાત કરનારા આ ચેમ્બર ઓફ કોમર્સ છે, આજે જે રાજકીય રંગ લગાડીને ભગવાકરણ કરવાની વાત છે એની સામે અમારો વિરોધ છે. નિષ્પક્ષ તટસ્થ સંસ્થા હોવી જોઈએ, જે અત્યાર સુધી ચાલતી આવી છે, પણ ગત વર્ષથી આ સંસ્થાની ઉપર લૂણો લાગ્યો છે, રાજકીય રંગ લાગ્યો છે અને ભગવાકરણ. ચેમ્બર જેવી સેવાભાવી સંસ્થામાં રાજકીય દખલગીરી તેમજ રાજ્ય સરકારના ઇશારે ચેમ્બરનો વહીવટ બંધ કરોના બેનર સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રામનવમીના પાવન અવસરે બારડોલી ખાતે આવેલા સાઈધામ ટેન ગામેથી શિરડીવાળા સાંઈબાબાની પાલખી યાત્રા નગર તેમજ રાજમાર્ગ પર નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. બારડોલીના ટેન ખાતે આવેલા સાઈ મંદિરના ચોથા વર્ષે રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કેસર સ્નાન, મહાઆરતી, મહાપ્રસાદી તેમજ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. જોકે આજરોજ આ મંદિરમાં આવેલા ધામું દર ગુરુવારે અન્નક્ષેત્ર ચલાવી ભૂખ્યાઓને ભોજન આપી બાબા સાંઈની આરાધના કરવામાં આવે છે. તડકેશ્વર ગ્રામ સભામાં જીએમડીસીના વહીવટ બાબતે સ્થાનિક ટ્રક ઓનર્સને થઈ રહેલ અન્યાય અને મુશ્કેલી બાબતે વિરોધ સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. માંડવી તાલુકાના તડકેશ્વર ગામે જીએમડીસી કંપની દ્વારા લિગ્નાઇટનો બહોળો જથ્થો કાઢવામાં આવે છે, જેના વાહતુક માટે સ્થાનિક તેમજ બહાર ગામની વાહનોનો વાહતુક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી જીએમડીસીના અધિકારીઓની મેળાપીપણાથી સ્થાનિક ટ્રક ઓનર્સ અને લિગ્નાઇટ પ્રોજેક્ટ એરિયામાં જમીન ગુમાવનારને વાહતુક બાબતે પ્રાથમિકતા આપવાના બદલે બહાર ગામના ટ્રક ઓનર્સને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. લિગ્નાઇટનો વાહતુક માટે 10 ટનની કેપેસિટી ગાડીને માન્યતા આપવામાં આવી છે, પરંતુ જીએમડીસીના માઇન્સ મેનેજના બહાર ગામની ટ્રકો સાથે મેળાપીપણાથી 17 ટન જેટલું વજન વાહતુક કરવામાં આવે છે, જેનો વિરોધ ગ્રામસભામાં જોવા મળ્યો હતો. આ ગ્રામસભામાં પીવાના પાણી અને જીએમડીસીનો અધિકારી દ્વારા અમુક ચોક્કસ ગાડીઓને એન કેન બાબત ટાર્ગેટ કરી વાહતુક સસ્પેન્ડ કરવામાં આવે છે. આ બાબતે ગ્રામસભામાં જીએમડીસી મેનેજર એન મહેતાને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સંજોગો પારખી ગયેલા અધિકારી મીટિંગમાં આવવાનું ટાળી બિનજવાબદાર કર્મચારીઓને મોકલી આપ્યા હતા, જે બાબતે સ્થાનિકો ઉગ્ર બન્યા હતા. પરંતુ ગ્રામસભામાં ઉપસ્થિત રહેલ સ્થાનિક દ્વારા સભ્ય પ્રભુભાઈ વસાવા તથા ટીડીઓ પીવી વસૈયા અને જીએમડીસીના મેનેજરને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક બોલાવ્યા હતા. ગ્રામસભામાં સ્થાનિક વાહતુકને તથા લેન્ડ લૂઝર્સને પ્રાથમિકતા આપવા માટે ઠરાવ કરવામાં આવ્યા હતા. સામે જીએમડીસી દ્વારા એમ્બ્યુલન્સ અને પાણીની સુવિધા ન આપતા તાત્કાલિક ધોરણે તમામ ડ્રાઈવરો તેમજ કામ કરતા મજૂરો માટે આ બધી સુવિધા ઉપલબ્ધ કરાવવા ઠરાવ આપવામાં આવ્યો હતો. ઉપરોક્ત તમામ ઠરાવ જીએમડીસીના જનરલ મેનેજરની રૂબરૂમાં કરવામાં આવ્યા હતા. જો તેમ કરવામાં ન આવે તો સ્થાનિક ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાએ તાલુકાના પ્રતિનિધિ હોવાના નાતે ટ્રક સમયમાં જીએમડીસીના મુખ્ય ગેટ ઉપર સ્થાનિક ટ્રક ઓનર્સ અને લેન્ડ લૂઝર્સ જોકે ઉપવાસ પર ઉતરવાની ચીમકીઓ આપી હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સેલવાસના ડોકમડી અગ્રવાલ વિસ્તારના ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા ભીષણ આગ લાગી હતી, જેના કારણે 2 મકાનો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. હાલાકીનો સામનો કરીને પહોંચેલી ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સેલવાસના ડોકમડી અગ્રવાલ વિસ્તારના ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી અને 2 મકાનો બળીને રાખ થઈ ગયા હતા, પણ કોઈ જાનહાનિ થઈ નથી. સેલવાસના ડોકમડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ આગ્રીના ઘરે બપોરના 12:15ના સુમારે ગેસ સિલિન્ડર લીક થતા અચાનક આગ ફાટી નીકળી હતી. આસપાસમાં રહેતા લોકો ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા અને સેલવાસ ફાયરને જાણ કરતા ફાયરની ગાડી તુરંત દોડી આવી હતી. મહેશભાઈ આગ્રીના 3 ગાળાના મકાનમાં લાગેલી આગે 2 ગાળાને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. જોતજોતામાં બંને ગાળા બળીને ખાખ થઈ ગયા હતા, જેમાં ઘર વકરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ડોકમડી અગ્રવાલ વિસ્તારમાં રહેતા મહેશભાઈ અગ્રીના ઘર તરફ આવવાનો રસ્તો સાંકડો હોવાથી ફાયરની ગાડીને આવવા જવામાં ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સિલિન્ડર બેમાં આગ પકડવાથી આખું ઘરમાં જે આગ પકડી લીધી એટલે સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો ડાયરેક્ટ જ. એટલે પછી હા, અમે 2 જણા ઘરમાં હતા, મારે અને મારી ઘરવાળી કુકર મૂકેલો એટલે ઘરે જ હતા અમે 2 જણ. બીજા બાપુજીને ભાઈને નોકરી પર, બાપુજી ખેતરમાં ગયા હતા અને ભાઈ નોકરી પર ગયા હતા. નુકસાન તો આખું સાપત થઈ ગયું છે. એ 3 ગાળાનું મકાન હતું આપણું અને સાઈડમાં પાછું બનાવેલું હતું થોડું. તેની તૈયારીમાં લાગેલા હતા. હા, હું મળી ગયું. એ લગભગ 1.5 કલાક ઉપર થઈ ગયો હશે. હા, પછી બધું 1.5 કલાક થઈ ગયું. હા, વલસાડ ફોન કર્યો, વલસાડથી અહીંયા પાછું રિકવર થયું ફાયર બ્રિગેડની. વલસાડ જતા અહીંયા બીજા કોઈ કહ્યું હશે, પણ અત્યારે મારાથી જે વાત થઈ કે વલસાડથી પછી અહીંયા મારો ફ્રેન્ડ છે વલસાડમાં સેલવાસમાં સતીશભાઈ કહ્યું, એમને પછી ડાયરેક્ટ ફાયર બ્રિગેડ પર જઈને ત્યાંથી સ્કૂલ, પ્રાઇમરી સ્કૂલમાં. સુરત શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી લેઉવા પાટીદાર પંચની વાડી ખાતે રામનવમી નિમિત્તે P3Y મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર અજીતે લોકોને સમૃદ્ધ જીવનમાં સુખ અને સ્વાસ્થ્ય માટે P3Yની જરૂરિયાત વિશે જણાવ્યું હતું. P3Y એક વિદ્યા છે જેનાથી માનવ જગતની દરેક સમસ્યાનું સમાધાન મળી શકે છે. P3Y માટેના ક્લાસ અંગેની માહિતી આપી ડોક્ટર અજીતે તેમાં સૌ શહેરીજનોને ભાગ લેવા અપીલ કરી હતી. સુરત શહેરના પર્વત પાટિયા સ્થિત રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા એક કાપડના વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી રોકડા રૂપિયા 12,000 તથા દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે વેપારી પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી દાગીના કેટલી કિંમતના હતા તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ બનાવ અંગે તેમના મિત્રએ પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ભટા રોડ સ્થિત નર્સિંગ હોમ નજીક આવેલા મધુલિકા એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ભગવાનદાસ મંડલે પુણાગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પર્વત પાટિયા સ્થિત રુદ્રાક્ષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર D204માં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વિમલ ઘનશ્યામદાસ ડેમાનીએ ધંધાકીય કામ અર્થે તમિલનાડુ ગયા હોવાથી તેમનો ફ્લેટ બંધ હતો. આ બંધ મકાનને નિશાન બનાવી બુધવારે રાત્રે એક ચોરે દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રોકડા 12,000 અને દાગીનાની ચોરી કરી હતી. કેટલાના દાગીના ચોરાયા છે તે વેપારીના તામિલનાડુથી આવ્યા બાદ ખબર પડશે. હાલ પુણા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતને દાતા જગદીશભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલ નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ રામનવમીના શુભ દિવસ નિમિત્તે શ્રીમતી અર્ચના શિવહરેના વરદ હસ્તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સને ટૂંક સમયમાં અદ્યતન ICU બનાવવામાં આવશે, જેમાં મિની વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મોટી 460 એમ્બ્યુલન્સને અદ્યતન AC કોલ્ડ સ્ટોરેજ સાથેની ગાડી બનનાર છે, જે ઘર આંગણે મૃત્યુદેહને 2-3 દિવસ સુધી રાખવા માટે ઉપયોગી થઈ શકશે. આ લોકાર્પણ પ્રસંગ નિમિત્તે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મહેશ વાડેલ, મેડિકલ ફેકલ્ટીના ડીન મહેન્દ્રસિંહ ચૌહાણ, અશોકભાઈ કાનુંગા, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બાલમુકુદ શર્મા તેમજ એમ્બ્યુલન્સના દાતા જગદીશભાઈ દેસાઈ અને તેમના પરિવારજનો સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. કાપોદ્રાના સેન્ટર વેરહાઉસના મેનેજરે કરી મહિલા ક્લાર્કની છેડતી. આરોપીના ખોળે બેસી ગયેલી કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધાવવાની ના પાડતા મહિલા પોલીસ કમિશનર કચેરી પહોંચી. બટારમાં આટોપનગર સોસાયટીના પૂર્વ પ્રમુખ સહિત 4 ઠગ વિરુદ્ધ થઈ છેતરપિંડીની ફરિયાદ. વિદ્યાભારતી સ્કૂલ નજીકની જમીન કોર્ડન કરી લગાવી દીધો તો સોસાયટીનો બોર્ડ. સુપ્રીમના ચુકાદાથી સાવજ પ્રેમીઓ થયા નારાજ. શહેરીજનોનો છે એક જ સૂર, ગીરના સિંહ ગુજરાતમાં જ રહેવા જોઈએ. જો હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. દેવીપૂજક ગેંગનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ લાલો આખરે ડીસીબી પોલીસના હાથે ઝડપાયો. 20 વર્ષથી નાસ્તા ફરતા લાલાને ઝડપી પાડતી પોલીસે 12 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા. અને શહેરમાં ઠેર ઠેર થઈ રામનવમીની ઉજવણી. વેંડળોએ વિશાળ શોભાયાત્રા કરી પૂજા.
અને આ સાથે દર્શક મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.